ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આઈઓટીમાં આપણે શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન જોયું. આઈઓટી કોને કહેવાય, બરોબર, એના બેનિફિટ જોયા, બરોબર. અલગ અલગ જગ્યાએ આપણે એનો કેવી રીતે યુઝ કરીએ છીએ, એનો યુઝ શું છે, એના ફાયદા શું છે, ગેરફાયદા શું છે, એ બધું આપણે જોયું. તમારે ઇન્ડસ્ટ્રીઝમાં આઈઓટી કેવી રીતે યુઝ આવે છે એ બધું આપણે જોયું. મેડિકલ ક્ષેત્રમાં કેવી રીતે યુઝમાં આવે છે એ બધું આપણે જોયું મિત્રો, બરોબર. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, જેને આપણે સ્કીપ નથી કરવાનો. કેરેક્ટરિસ્ટિક ઓફ આઈઓટી. ડન. એટલે આ જે ક્વેશ્ચન છે તમને 4 માર્કનો જીટીયુ માં પૂછે, બરોબર. જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહું એ આપણે સ્કીપ કરવાનો ન થાય, બરોબર. તો ચાલુ કરીએ આજના લેક્ચરમાં. કેરેક્ટરિસ્ટિક ઓફ આઈઓટી, આઈઓટી ના લક્ષણો. ઓકે. તો ફર્સ્ટ ઓફ ઓલ, આ વસ્તુ કઈ ગોખવાની નથી મિત્રો. ખાલી તમે યાદ રાખવાનું છે કે આપણે કેરેક્ટરિસ્ટિક છે કે કનેક્ટિવિટી, બરોબર. તો કનેક્ટિવિટી પછી શું તમારે લખવું એવું તમને બધું કહીશ, બરોબર. આઈઓટી. ઓકે મિત્ર, આઈઓટીમાં આપણે ચાલો કર્યું ફર્સ્ટ ચેપ્ટર, એમાં બેનિફિટ. આઈઓટી ડિફાઇન કેવી રીતે થાય, સોરી, ડિફાઇન ઓફ આઈઓટી ઓપરેશન શું થાય, ઇન્ટ્રોડક્શન, બધું આપણે ચાલે. 2-3 ક્વેશ્ચન આઈઓટી કર્યા, બરોબર. હવે આ મોસ્ટ આઈઓટી ક્વેશ્ચન છે, કેરેક્ટરિસ્ટિક ઓફ આઈઓટી, એટલે આઈઓટી ના લક્ષણો, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કનેક્ટિવિટી, બરોબર. તો કનેક્ટિવિટી જે છે એ મિત્રો, માની લ્યો આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ, ડેટાનું ટ્રાન્સફર કરીએ છીએ, બરોબર. તો બે રીતે થઈ શકે. ઓકે. કેવી રીતે? બે રીતે આપણે કરીએ છીએ. તો પેલા તો વાયરલેસ અને વિથ વાયર, બરોબર. હું કંઈ પણ ડેટા મોકલું છું. આજે મોબાઈલ, મારી પાસે મોબાઈલ છે અને હું મારા ફ્રેન્ડને કંઈ પણ શેર મારે કરવું છે, બરોબર. તો હું મોબાઈલનો ઉપયોગથી શું કરું છું, તો કે વાયરલેસ થી હું મોકલું છું. એટલે કે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં મારે કઈ માહિતી મોકલવી હોય તો હું શું યુઝ કરું છું, તો કે વાયરલેસ, વાયરલેસ મીડિયા, બરોબર. હવે બે કોમ્પ્યુટરો છે, બરોબર. એમાંથી મારે ડેટાની આપ-લે કરવી છે. ઓકે. અથવા તો કનેક્ટિવિટી છે, કઈ શેર કરવું છે, ફોલ્ડર શેર કરવું છે, પ્રિન્ટર શેર કરવું છે, તો હું શેનો યુઝ કરીશ, તો વિથ વાયર, બરોબર. એટલે બે માધ્યમોથી આપણે કોમ્યુનિકેશન કરીએ છીએ અત્યારે. એક છે વાયરથી કોમ્યુનિકેશન કરીએ છીએ અને બીજું વાયરલેસથી, બરોબર, જેને કહેવાય છે ગાઇડેડ મીડિયા અને અનગાઇડેડ મીડિયા. તો કનેક્ટિવિટી જે છે એ એવું કહેવા માંગે છે કે કનેક્ટિવિટી જે છે એ આઈઓટી ડિવાઇસમાં સારી હોવી જોઈએ, બરોબર. પછી એવું ના થાય કે એરર આવી જાય ને ફાઇલ્સ છે એ ટ્રાન્સફર ન થાય, બરોબર. આવી રીતે ન થવું જોઈએ. તો કનેક્ટિવિટી એવું કહેવા માંગે છે કે કનેક્ટિવિટી સારી હોવી જોઈએ. ઓકે. જોઈએ. આઈઓટી ની અગત્યની જો કોઈ જરૂરિયાત છે તો એ છે કનેક્ટિવિટી મિત્રો, બરોબર. કેમ કે કનેક્ટિવિટી વગર કઈ થાય જ નહીં. આજે મારે કોઈને ફોન કરવો છે અથવા તો કઈ વિડીયો કોલ્સ કરવો છે, કઈ પણ કરવું છે, તો હવે નેટ જ નથી, નેટવર્ક જ નથી, કનેક્ટિવિટી જ નથી, તો કઈ કરી શકીશ નહીં, બરોબર. તો એના વગર મોબાઈલ છે એ વ્યર્થ છે ટૂંકમાં, બરોબર. એટલા માટે કહેવામાં આવ્યું છે કનેક્ટિવિટી જે છે એ જરૂરિયાત, અગત્યની જરૂરિયાત છે આઈઓટીમાં, બરોબર. આઈઓટી ડિવાઇસ હંમેશા હંમેશા આઈઓટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલું રહેવું જોઈએ. આઈઓટી વડે કેટલાક વાયરલેસ ડિવાઇસ, જેમ કે સેન્સર છે, મોબાઈલ છે, ટ્રેકર્સ છે, બરોબર, વગેરે જોડાઈ શકે છે. આવી રીતે કોઈ માણસને ડિવાઇસને અપડેટ કરવા માટે ઇન્ટરનેટ કનેક્શનની રાહ જોવી પડતી નથી મિત્રો, બરોબર. કે હવે ઇન્ટરનેટ આવે તો હવે મારી ફાઇલ સેન્ડ થાય, બરોબર. આવું જરૂરિયાત પડવી ન જોઈએ. એટલે કનેક્ટિવિટી છે ને મિત્રો, એ ખાસ જરૂરી છે, કે ખાસ હોવી જોઈએ, બરોબર. વાયરલેસ મીડિયા હોય કે પછી વાયર્ડ મીડિયા હોય, બરોબર, કોઈ પણ મીડિયા હોય, કનેક્ટિવિટી સારી હોવી જોઈએ મિત્રો, બરોબર. તો એક પોઈન્ટ થઈ ગયો કનેક્ટિવિટી, બરોબર. હવે આપણને આ નહીં ભૂલે કનેક્ટિવિટી. પછી છે વસ્તુઓ, એટલે કે થિંગ, બરોબર. આપણે જોયું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. થિંગ્સ એટલે શું, તો કે વસ્તુઓ, કોઈ પણ ઓબ્જેક્ટ, બરોબર. તો કોઈ વસ્તુની ઓળખ, બરોબર, કોઈ વસ્તુની ઓળખ. તો જોઈએ બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે, તો ડિવાઇસ, વસ્તુ, એની ને ઓળખવા માટે આઈઓટી નું અગત્યનું પાસું છે, બરોબર. ઓળખાણ, આઈડેન્ટિટી, વિવિધ ઇન્ટરનેટ ડિવાઇસ જુદા પાડવામાં, કે જે ડિવાઇસને કમાન્ડ મોકલવા, ડિવાઇસને સિલેક્ટ કરવા એ ઉપયોગી નીવડે છે. દરેક ડિવાઇસને યુનિક
યુનિક આઈડેન્ટિટી ઓળખ ખૂબ જ જરૂરી છે, જેના થકી ડિવાઇસ વિવિધ પ્રકારની સિક્યુરિટી માપી શકે છે. મિત્રો, જો હવે કોઈ પણ ડિવાઇસ હોય, જેવી રીતે માણસ જે છે એની કંઈક ને કંઈક આઈડેન્ટિટી હોય, બરોબર. આજે મારી આઈડેન્ટિટી શું, મારો પુરાવો શું કે હું ભારતનો નાગરિક છું, બરોબર. તો મારી પાસે આધાર કાર્ડ છે, બરોબર. આધાર જે છે એ શું છે, એટલે કે મારી ઓળખ છે, આઈડેન્ટિટી છે, બરોબર. એમ તમે કોઈ પણ વસ્તુ લઈ લ્યો, એની કંઈક ને કંઈક છે ને એની આઈડેન્ટિટી હોય, બરોબર. તમે કોઈ પણ પુસ્તક લઈ લ્યો કે કોઈ પણ વસ્તુ લઈ લ્યો ટૂંકમાં, બરોબર. પુસ્તક લઈ લઈએ તો એમાં ઉપર એનું નામ લખ્યું હોય કે ભાઈ આ આઈઓટી ની બુક છે, બરોબર. તો એ આઈડેન્ટિટી થઈ, બરોબર. એની માણસ છે તો એનું નામ છે. ઓકે, તો એવી રીતે કોઈ પણ ડિવાઇસ જે છે એને એક યુનિક આઈપી હોય છે, અથવા તો એનું યુનિક કંઈક નામ હોય છે, બરોબર. તો આઈઓટી આ વસ્તુ એવું કહેવા માંગે છે, આ પોઈન્ટ, કે કંઈક આઈઓટી ડિવાઇસ એ ઓળખી શકે એવું આઈઓટી ડિવાઇસ એ અગત્યનું પાસું છે. ઓળખી શકે એવું હોવું જોઈએ, બરોબર. અને વિવિધ આપણે સિલેક્ટ કરી શકીએ, કમાન્ડ મોકલી શકીએ, એવી રીતે એવું હોવું જોઈએ, બરોબર. તો આઈડેન્ટિટી છે એ મહત્વનું છે, બરોબર. ઓકે, નેક્સ્ટ છે થર્ડ પોઈન્ટ, એ છે ઇન્ટેલિજન્સી, બરોબર. એ શું કહેવા માંગે છે, તો કે આઈઓટી ની ઇન્ટેલિજન્સી સેન્સરના ઇન્ટેલિજન્સ પર આધારિત છે, બરોબર. સેન્સરના ઇન્ટેલિજન્સ પર આધાર છે. આઈઓટી ને નિયમિત અંતરે અપડેટ કરતા રહેવું જોઈએ, તે ડિવાઇસનું વધુ સ્માર્ટ બનાવવા માટે, બરોબર. હવે મિત્રો, કોઈ પણ ડિવાઇસ લઈ લો, આપણો મોબાઈલ જ છે, આપણે એને ટાઈમે અપડેટ ના કરીએ, બરોબર. ફોર એક્ઝામ્પલ, આપણો મેપ હોય કે પછી આપણું વોટ્સએપ હોય, બરોબર. તો અમુક ટાઈમે આપણે અપડેટ નહીં કરીએ ને, તો ક્યારેક ક્યારેક આપણે ઓપન કરીએ ને તો ઓટોમેટિક બંધ થઈ જાય, બરોબર. અથવા તો જે ચેસ ક્લિયર કરવાનું આપણને કહીએ, બરોબર, આવું બધું કહેતા હોય. ઓકે, તો એને પ્લે સ્ટોરમાં જઈને આપણે અપડેટ કરીએ છીએ. તો જે આઈઓટી ડિવાઇસ છે એને નિયમિત રીતે એને અપડેટ કરતા રહેવું જોઈએ, બરોબર. જેથી કરીને એ ડિવાઇસ વધુ સ્માર્ટ બની શકે, મિત્રો, બરોબર. તો ઇન્ટેલિજન્સી એવું કહેવા માંગે છે કે એ ડિવાઇસને સ્માર્ટ બનાવવા માટે રેગ્યુલર આપણે અપડેટ કરતું રહેવું જોઈએ, મિત્રો, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ છે ડાયનેમિક, બરોબર. ડાયનેમિક આઈઓટી ડિવાઇસને એવી રીતે બનાવવું જોઈએ, મિત્રો, કે જેથી એ વાતાવરણમાં આવતા બદલાવને સ્વીકાર કરી શકે છે, બરોબર. દાખલા તરીકે સર્વેલન્સ માટે રાખેલા જે કોઈ પણ કેમેરા હોય, વિવિધ પરિસ્થિતિમાં એ વિવિધ પ્રકારની તીવ્રતા પર કાર્ય કરવા માટે સક્ષમ હોવા જોઈએ, મિત્રો, બરોબર. દાખલા તરીકે રાત છે, દિવસ છે, બપોર છે, વરસાદ છે, કોઈ માઇનસમાં તાપમાન વયું જાય તોય પણ એ ડિવાઇસ જે છે એ એવું ને એવું કામ કરતું રહેવું જોઈએ, મિત્રો, બરોબર. ફોર એક્ઝામ્પલ, ટ્રાફિક આપણે સર્વેલન્સ માટે કેમેરા મૂક્યા છે, હવે એ તો એમને એમ બહાર હોય જ છે, બરોબર. હવે માની લો વરસાદ આવે છે કે બહુ વધારે પડતું ટેમ્પરેચર છે, તડકો પડે છે, એવું બધું થાય છે. હવે આઈઓટી ડિવાઇસ જે કેમેરો છે એ ખરાબ થઈ જાય તો ચાલે? તો કે ના ચાલે, બરોબર. એટલા માટે એ આઈઓટી ડિવાઇસ આપણું એવું હોવું જોઈએ, મિત્રો, કે કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈ પણ ટૂંકમાં તીવ્રતામાં, કોઈ પણ એ તાપમાનમાં હોય કે કોઈ પણ વરસાદ હોય, કાંઈ પણ હોય, આઈઓટી ડિવાઇસ એટલું સક્ષમ હોવું જોઈએ, મિત્રો, કે જેથી કરીને એમાં કંઈક પ્રોબ્લેમ ન આવે, બરોબર. વાતાવરણમાં ગમે એવા બદલાવ હોય તો એને સ્વીકાર કરી શકે, મિત્રો, બરોબર. તો ડાયનેમિક એવું કહેવા માંગે છે કે સક્ષમ હોવું જોઈએ આઈઓટી ડિવાઇસ, બરોબર. પાંચમો પોઈન્ટ એવું કહેવા માંગે છે સ્કેબિલિટી, બરોબર. સ્કેબિલિટી, તો આઈઓટી સિસ્ટમ ભવિષ્યમાં મોટી સંખ્યામાં ડિવાઇસને ડેટા પોઈન્ટને સમાવી શકે છે, તે આઈઓટી સિસ્ટમ વિસ્તૃત થઈ શકવી જોઈએ. એટલે કે ભવિષ્યમાં, મિત્રો, કંઈ પણ અપડેટ આવે છે, કંઈ પણ ડિવાઇસની સંખ્યા મારે વધારવી છે, મિત્રો, બરોબર. તો સિસ્ટમ એવી હોવી જોઈએ કે એ વિસ્તૃત થઈ શકે, બરોબર. સ્કેબિલિટી એટલે કે વિસ્તૃત થઈ શકે એવી હોવી જોઈએ, મિત્રો. ભવિષ્યમાં કંઈ પણ મારે એમ લાગે કે મારું લેપટોપ જ છે, બરોબર. હવે એમાં અત્યારે સ્ટોરેજ છે કેટલું, તો કે 1 TB જેટલું સ્ટોરેજ છે, બરોબર. હવે ભવિષ્યમાં મારે એવું લાગ્યું કે હવે મને આટલું પણ ઘટે છે, આનાથી પણ મારે વધારવું છે, તો મારું લેપટોપ એવું હોવું જોઈએ કે હું એને મારી રેમ છે, મારી સ્ટોરેજ છે, એને હું વધારી શકું, બરોબર. તો આઈઓટી ડિવાઇસ પણ એવું હોવું જોઈએ કે ભવિષ્યમાં મોટી સંખ્યામાં મારે કોઈ ડિવાઇસમાં એડ કરવા છે, કે વધારવા છે, ઘટાડવા છે, તો હું બધું કરી શકું, બરોબર. તો સ્કેબિલિટી એવું કહેવા માંગે છે, મિત્રો. સિક્સ પોઈન્ટ છે સેન્સર અને ડેટા પ્રોસેસિંગ, બરોબર. તો આઈઓટી ડિવાઇસ પાસે સેન્સર હોય છે, બરોબર. સેન્સર વગર જે કામ છે એ ના કરી શકે, બરોબર. તો સેન્સર
ડિવાઇસ પાસે આઈઓટી ડિવાઇસ પાસે સેન્સર હોય છે જે વાતાવરણમાંથી ડેટાને મેળવે છે, જેમ કે તાપમાન છે, ભેજ છે, લોકેશન છે, લેવલ છે, વગેરે રીતે એ સેન્સ કરી અને વાતાવરણમાંથી સેન્સ કરી અને ડેટાને મેળવે છે, એક્સેપ્ટ કરે છે, બરોબર, મેળવે છે, રિસીવ કરે છે. કયું કયું, જેમ કે તાપમાન છે, ભેજ છે, અલગ અલગ પ્રકારના સેન્સર હોય છે, એવું એનું કામગીરી હોય છે, બરોબર. તો સેન્સરમાંથી મેળવેલ જે ડેટા છે એના પર ડિવાઇસ પ્રોસેસ અને એનાલિસિસ કરવા માટે સક્ષમ હોવું જોઈએ મિત્રો, બરોબર. સેન્સ તો કરી લીધું, બરોબર. તો આવી ડિવાઇસને પ્રોસેસ અને એનાલિસિસ કરવું જરૂરી છે, જે એના માટે સક્ષમ હોવું જોઈએ. અને અથવા તો સેન્સરમાંથી મળેલ ડેટા જે છે, ડેટાને પ્રોસેસિંગ માટે સેન્ટ્રલ સર્વર પર મોકલી શકવું જોઈએ, બરોબર. ઓકે, તો આ જે પ્રોસેસિંગ કરી શકે એવું હોવું જોઈએ, સેન્સ કરે એવું હોવું જોઈએ, બરોબર, જેથી કરીને એ આગળના તબક્કામાં મોકલી શકે. તમે તમારી ભાષામાં આવું લખો તો એ ચાલશે, પણ મેઇન પોઈન્ટ હોવો જોઈએ કે સેન્સર અને ડેટા પ્રોસેસિંગ, કેમ કે આ એની લાક્ષણિકતા છે, આ એના લક્ષણો છે, આ એની કેરેક્ટરિસ્ટિક છે, એટલે આપણે આ યાદ રાખવું જરૂરી છે, બરોબર. કે ખાલી પોઈન્ટ તમને યાદ હશે તો એના વિશે તમે લખી શકશો કે સેન્સર કામ શું કરે, તો કે સેન્સ કરે. પ્રોસેસર શું કરે, પ્રોસેસિંગ શું કરે, ડેટા પ્રોસેસિંગ. તો સેન્સરમાંથી સેન્સ થયેલો જે ડેટા હોય, કોઈ પણ સેન્સર હોય, દાખલા તરીકે ટેમ્પરેચર છે, ભેજ છે, લોકેશન છે, લેવલ છે, સેન્સર છે, અલગ અલગ પ્રકારના સેન્સર છે, એ સેન્સ કરે છે વાતાવરણમાંથી, બરોબર. પછી એને શું કરવું પડે, તો કે એને પ્રોસેસ કરવી પડે, ડેટાની પ્રોસેસિંગ કરવી પડે, અને પછી આપણે એને આગળ તબક્કામાં મોકલીએ છીએ. ઓકે, તો એ સક્ષમ હોવું જોઈએ, એ સારું હોવું જોઈએ ડિવાઇસ. આવું તમે બધું લખો તો ચાલશે. ડન. અથવા તો 2 માર્ક 3 માર્ક નો ક્વેશ્ચન પૂછાણો હોય તો તમે ખાલી પોઈન્ટ લખો તો ચાલશે. પણ જો મિત્રો 4 માર્ક નો ક્વેશ્ચન પૂછાણો તો તમારે ઇન ડિટેલ આ બધું લખવું જોઈએ, બરાબર. સારું, આગળ વધીએ. રિમોટ કંટ્રોલ, બરોબર. તો આઈઓટી ડિવાઇસ દૂરના સ્થળેથી કંટ્રોલ કરી શકવા જોઈએ, બરોબર. દૂરના સ્થળેથી પણ કંટ્રોલ કરી શકવા જોઈએ, બરોબર. આજે માની લો કે મારા પીસીમાં કઈ પણ પ્રોબ્લેમ થયો, મારા લેપટોપમાં, બરોબર. તો હું અત્યારે અ, કોઈ પણ ડેવલપર, બરોબર, એપ્લિકેશનમાં કઈ પ્રોબ્લેમ થયો કે કઈ પણ પ્રોબ્લેમ થયો તો હું શું કરીશ, ડેવલપરને ફોન કરીશ, અથવા તો કોમ્પ્યુટરનો જે જાણકાર હોય એને હું ફોન કરીશ, બરોબર. તો એ મને અહીંયા આવી શકશે નહીં, બરોબર. અત્યારે આટલી આધુનિક ટેકનોલોજીમાં સમય બચાવવા માટે અથવા તો કંઈ પણ એ અહીંયા ના આવી શકે, બરોબર. તો એ ત્યાં બેઠા બેઠા રિમોટ કંટ્રોલ કરી શકશો. કેવી રીતે, તો એની ડેસ્ક આપણને બધાને ખ્યાલ જ છે કે એની ડેસ્કથી એ આપણું આખું કોમ્પ્યુટર જે છે એ ઓપરેટ કરી શકે એક એડ્રેસ થી ખાલી, બરોબર. એને હું એડ્રેસ મારું આપી દઉં એની ડેસ્કમાં, અને એ ત્યાંથી એડ્રેસ નાખશે, એટલે અહીંથી હું એક્સેપ્ટ કરીશ એની રિક્વેસ્ટ, એટલે મારું જે પણ કઈ સ્ક્રીન છે એ ત્યાં દેખાશે અને એ ઓપરેટ કરી શકશે, બરોબર. તો આઈઓટી ડિવાઇસમાં પણ મિત્રો કોઈ પણ દૂરના સ્થળેથી, બરોબર, કેવું સમય બચાવીને, કામ બચાવીને અને મારો ખર્ચો બચાવીને હું ત્યાં બેઠો બેઠો કંટ્રોલ કરી શકું, બરોબર, એવું મારું આઈઓટી ડિવાઇસ હોવું જોઈએ, બરોબર. તો રિમોટ કંટ્રોલ એવું કહેવા માંગે છે મિત્રો કે કોઈ પણ સ્થળેથી બેઠીને હું કાર્ય કરી શકવો જોઈએ, એટલું રિમોટ કંટ્રોલ કરી શકવો જોઈએ, બરાબર. નેક્સ્ટ છે મિત્રો 8મો પોઈન્ટ, હા, ઇન્ટરઓપરેબિલિટી, ઓપરેબિલિટી, બરોબર. ઓપરેબિલિટી, ઇન્ટરઓપરેબિલિટી, બરોબર. તો અલગ અલગ મેન્યુફેક્ચરે બનાવેલ આઈઓટી ડિવાઇસ એકબીજા સાથે એકીકૃત થઈને કામ કરી શકે, અને તે રીતે આઈઓટી ડિવાઇસ ડિઝાઇન કરવા જોઈએ, બરોબર. અલગ અલગ પ્રકારના બધા આઈઓટી ડિવાઇસ હોય છે કે સાથે મળીને મિત્રો કામ કરી શકે એવા હોવા જોઈએ, બરોબર, કે જેથી કરીને ડિવાઇસ જે છે એ ડિઝાઇન કરવા જોઈએ સાથે મળીને, બરોબર. ડિવાઇસ ડિઝાઇન કરવા જોઈએ મિત્રો, બરોબર. પછી છે સિક્યુરિટી. આ મહત્વનો પોઈન્ટ છે મિત્રો, સિક્યુરિટી. કે કોઈ પણ ડિવાઇસ હોય, બરોબર, એમાં અત્યારે ઘણા બધા સાયબર એટેક તમને ખ્યાલ જ છે. આપણે અત્યારે મોબાઈલ યુઝ કરીએ છીએ કે કોઈ પણ આપણે લેપટોપ યુઝ કરીએ છીએ, ઇન્ટરનેટનો વધારે પડતો બહોળો આપણે ઉપયોગ કરીએ છીએ, બરોબર. તો આપણે સાયબર એટેક થી બચવા માટે, કોઈ પણ ફ્રોડ થી બચવા માટે, બરોબર, આપણે ઘણું બધું ધ્યાન રાખતા હોઈએ, બરોબર. આપણે કોઈ પણ મોબાઈલ છે તો આપણે એપ્લિકેશનમાં 2 સ્ટેપ વેરિફિકેશન રાખીએ છીએ, બરોબર, કે આપણું કોઈ એક્સેસ ન કરી શકે. આપણે સ્ટ્રોંગ પાસવર્ડ બનાવીએ છીએ જેથી કરીને આપણને કોઈ હેક ન કરી શકે, બરોબર. તો આઈઓટી ડિવાઇસમાં પણ મિત્રો એટેક થી બચવા માટે કોઈ બીજા પણ કોઈ પણ પ્રકારની સંવેદનશીલ એટેક સામે ડિવાઇસ અને ડેટાને પ્રોટેક્શન, રક્ષણ આપવું ખૂબ જ અગત્યનું છે, બરોબર. તો આઈઓટી ડિવાઇસ એવું હોવું જોઈએ મિત્રો કે કોઈ પણ સાયબર એટેક અથવા તો ફ્રોડ થી અથવા તો કંઈ પણ પ્રોબ્લેમ થી કોઈ પણ
ડિવાઇસને કઈ પ્રોબ્લેમ ન આવવું જોઈએ એટલું પ્રોટેક્ટ વાળું આપણો સ્ટ્રોંગ આઈઓટી ડિવાઇસ હોવું જોઈએ, બરોબર. તો સિક્યુરિટી અત્યારે ઘણું બધું જરૂરી છે મિત્રો, બરોબર. કદાચ કોઈ પણ ડિવાઇસ લઈ લો, સિક્યુરિટીની ક્યાં જરૂર પડે કે તો આપણે જ્યાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ ત્યાં આપણે સિક્યુરિટીની જરૂર પડે, બરોબર, બાકી જરૂર પડે નહીં. તો આપણું આઈઓટી ડિવાઇસ કોને કહેવામાં આવે, તો કે આપણે એનો ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ અને સાથે આપણે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલરનો યુઝ કરીએ છીએ, જેને આઈઓટી ડિવાઇસ કહેવામાં આવે છે, બરોબર. તો ઇન્ટરનેટનો યુઝ કરીએ છીએ એટલા માટે સાયબરનો સિક્યુરિટીનો પોઈન્ટ આવ્યો છે, બરોબર. તો સમજાઈ ગયું સિક્યુરિટી શું કહેવા માંગે છે. ડન. કદાચ વાઇવામાં તમને એવો ક્વેશ્ચન કે આઈઓટી ના કેરેક્ટરિસ્ટિક કોઈ પણ 5 બોલો, હું અત્યારે વાઇવામાં કઈ ક્વેશ્ચન, સોરી, વાઇવા લેવા જાઓ તો હું પણ એ જ ક્વેશ્ચન પૂછીશ કે કેરેક્ટરિસ્ટિક ઓફ આઈઓટી, બરોબર. તો આઈઓટી કોઈ પણ મિત્રો તમે 5 પોઈન્ટ મને બતાવો, બરોબર. તમે એમ કહેશો સિક્યુરિટી, તો હું પૂછીશ કે સિક્યુરિટીમાં શું આવે, બરોબર. તો તમે એવું કહી શકવા જોઈએ કે સિક્યુરિટી એવું છે ડિવાઇસ છે કે આપણા સાયબર એટેક થી, ફ્રોડ થી, કોઈ પણ પ્રકારના સાયબર એટેક થી આપણું ડિવાઇસ જે છે એ હેક ન થાય અને ડિવાઇસ જે છે એ પ્રોટેક્ટ રહે, એવું મારું આઈઓટી ડિવાઇસ હોવું જોઈએ. આવું તમે આન્સર આપો એટલે તમને એક્ઝામિનર જે છે ક્વેશ્ચન પૂછવા વાળો એ રાજી થઈ જશે, બરોબર. ઓકે મિત્રો, 10મો પોઈન્ટ એવું કહેવા માંગે છે કે એનર્જી એફિશિયન્સી, બરોબર. 4 માર્કનો ક્વેશ્ચન પૂછાણો હોય તો 7 થી 8 ક્વેશ્ચન આ પોઈન્ટ તમે લખો તો પણ મિત્રો ચાલે. અહીંયા મેં તમને કેટલા પોઈન્ટ આપ્યા છે જુઓ, 19 પોઈન્ટ આપ્યા છે મિત્રો, બરોબર. તો હવે 19 પોઈન્ટમાંથી તમે શું 7-8 પોઈન્ટ તો લખી શકો, બરોબર, આરામથી તમે લખી શકો. ઓકે. એનર્જી એફિશિયન્સી, એનર્જી એફિશિયન્ટ, બરોબર. તો આઈઓટી ડિવાઇસ વાયરલેસ કોમ્યુનિકેશનથી ઓપરેટ થાય છે, બરોબર. આઈઓટી ડિવાઇસ વાયરલેસ કોમ્યુનિકેશનથી ઓપરેટ થાય છે, એટલે કે વાયર્ડની અહીંયા જરૂર પડતી નથી, આપણે વાયરલેસનો જ ઉપયોગ કરીએ છીએ, બરોબર. તેથી તે ઓછા પાવર કન્ઝ્યુમ કરી શકે તેવા હોવા જોઈએ, બરોબર. એનર્જીની વાત આવી છે મિત્રો, તો એનર્જી એટલું યાદ રાખવાનું કે આ પોઈન્ટ છે એનર્જી એફિશિયન્ટ, તો એનર્જીની વાત આવી તો પાવરની વાત આવે, બરોબર. તો પાવર ઓછો કન્ઝપ્ટ કરે, બરોબર, એવું હોવું જોઈએ ને બેટરી લાંબા સમય સુધી ચાલે એવી હોવી જોઈએ, બરોબર. હવે એમ કીધું છે કે વાયરલેસ છે તો વાયરલેસમાં ક્યાંય એડેપ્ટર આવે નહીં, એમાં બેટરીથી જ ચાલતા હોય અથવા તો એને એકવાર ચાર્જ કરી દેવામાં આવે એવું હોવું જોઈએ, બરોબર. તો લાંબા સમય સુધી બેટરી ચાલે અને પાવર ઓછો યુઝ કરે અને એવું આપણું ડિવાઇસ હોવું જોઈએ, એટલે એવું કહેવા માંગે છે એની એનર્જી એફિશિયન્ટ. ડન. એટલે એવું પોઈન્ટ લખવાનું કે આ વાયરલેસ કોમ્યુનિકેશન થી આપણું ઓપરેટ થાય છે આઈઓટી ડિવાઇસ, એટલા માટે ઓછો પાવર કન્ઝ્યુમ કરી શકે તેવા હોવા જોઈએ અને બેટરી લાંબા સમય સુધી મિત્રો ચાલે એવું આપણું ડિવાઇસ હોવું જોઈએ, બરોબર. નેક્સ્ટ પોઈન્ટ છે રિયલ ટાઈમ ઓપરેશન, બરોબર. રિયલ ટાઈમ ઓપરેશન, તો કેટલીક આઈઓટી એપ્લિકેશન જેમ કે મેડિકલ ક્ષેત્ર છે, રિયલ ટાઈમ ડેટા પ્રોસેસિંગ છે, તો અને રિસ્પોન્સની જરૂર હોય છે, બરોબર. હવે રિયલ ટાઈમ ઓપરેશન એટલે શું કે મેડિકલ ક્ષેત્ર છે કે કોઈ પણ ઇમરજન્સી જગ્યા છે, બરોબર. તો એમાં તાત્કાલિક આપણે એનું પ્રોસેસિંગ અને રિસ્પોન્સ આપણે જરૂરી હોય છે, બરોબર. એટલે રિયલ ટાઈમ ઓપરેશનમાં આપણું ડિવાઇસ એવું હોવું જોઈએ કે ફટાફટ આપણે રિસ્પોન્સ આપીએ, ફટાફટ એ ડેટાનું પ્રોસેસિંગ કરે, એવું મારું આઈઓટી એપ્લિકેશન હોવી જોઈએ મિત્રો, બરોબર. લાસ્ટ પોઈન્ટ છે એપ્લિકેશન સાથે એકીકરણ, બરોબર. એટલે આઈઓટી ડિવાઇસ નો ડેટા મોબાઈલ એપ્લિકેશન કે કોઈ પણ વેબ પોર્ટલ સાથે એકત્રિત થઈ શકે તે રીતે આઈઓટી સિસ્ટમ સક્ષમ હોવી જોઈએ કે જેથી યોગ્ય સમયે યોગ્ય એક્શન લઈ શકાય, બરોબર. આજે મારે સ્માર્ટ વોચ છે, સ્માર્ટ વોચ એક્ઝામ્પલ આપ્યું છે, સ્માર્ટ વોચ માટે મોબાઈલ એપ્લિકેશન હોય છે, બરોબર. હવે જુઓ મિત્રો, કોઈ પણ આપણે ટીવી લઈ લ્યો, બરોબર, સ્માર્ટ ટીવી છે, બરોબર. તો એને ઓપરેટ કરવા માટે એવું ઇન્ટરનેટ સાથે જોડવા માટે આપણે એક મોબાઈલમાં એપ્લિકેશન આવે કે સ્માર્ટ એપ્લિકેશન અથવા તો સ્માર્ટ ટીવી, બરોબર. તો મોબાઈલમાં એને આખી આખી ટીવી ઓપરેટ કરી શકું, બરોબર, ચાલુ કરી શકો, ચેનલ બદલી શકો, આ બધું ઓપરેટ કરી શકું કેમાં, તો કે મોબાઈલ એપ્લિકેશનમાં, બરોબર. સ્માર્ટ વોચ છે તો એને મોબાઈલમાં કોઈ પણ મારા મોબાઈલમાં ફોન આવે છે કે પછી કંઈ પણ મેસેજ આવે છે, નોટિફિકેશન આવે છે, તો સ્માર્ટ વોચમાં પણ એ બતાવશે, બરોબર. તો એ એપ્લિકેશન જે છે એની સાથે એકીકરણ હોવી જોઈએ, તો પછી એ વેબ હોય કે એપ્લિકેશન હોય કે કોઈ પણ ડિવાઇસ હોય, બરોબર, સાથે આપણે કામ કરી શકવા જોઈએ. સ્માર્ટ વોચ છે, બરોબર, તો એ મોબાઈલ સાથે કનેક્ટ ન હોય તો સ્માર્ટ વોચ એમને તો હાલે નહીં, તો એ મોબાઈલ એપ્લિકેશન હોય જ ને એના, બરોબર. એમાં આપણે મોબાઈલ એપ્લિકેશનમાં એને આપણે ઇન્સ્ટોલ કરવી પડે, બરોબર. તો જ આપણે એમાં
સ્માર્ટ વોચમાં બધી આપણને નોટિફિકેશન આવે ને બધું આપણે કામ કરી શકીએ. ઓકે, સ્માર્ટ વોચ છે, સોરી સ્માર્ટ ટીવી છે, તો એને મારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરી શકું. ઇન્ટરનેટ સાથે કનેક્ટ નહીં કરું તો પછી આપણે ઓનલાઈન જે પણ કઈ સ્માર્ટ ટીવીમાં જોઈ શકું છું એ આપણે જોઈ શકીએ નહીં. બરોબર, એ ખાલી પછી ડબ્બો જ રહીએ. ડન. તો એને મારે ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવી પડે. ઓકે, તો આ બધા 19 મિત્રો જે પણ કઈ પોઈન્ટ છે કેરેક્ટરિસ્ટિકના, એ ભૂલાય નહીં. અને આપણે આને એક લિસ્ટ બનાવી લેશું, નોટમાં લખી લેશું બધા પોઈન્ટ. બરોબર, અને પછી એકવાર વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એનર્જી શું કહેવા માંગે છે, સિક્યુરિટી શું કહેવા માંગે છે, એપ્લિકેશન સાથે એકીકરણ એ છે એ જે છે એ શું કહેવા માંગે છે. તો 4 માર્કનો મિત્રો ક્વેશ્ચન પૂછાણો હોય તો આપણે બેઠે બેઠું લખીને આવી શકીએ. બરોબર, એવી રીતે મેં તમને તૈયારી સાથે મેં તમને આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તમને આપું છું. બરોબર, તો આ તૈયાર કરી લેવો અને આપણે સ્કીપ કરવાનો નથી મિત્રો. બરાબર, જસ્ટ વેઇટ. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે આઈઓટી ફિઝિકલ એન્ટિટીઝ. બરોબર, ઓકે. આવો ક્વેશ્ચન તમને જીડીયુમાં પૂછાય નહીં, બટ આપણે ખાલી યાદ રાખવા માટે વાંચી લઈએ, આપણે જોઈ લઈએ. ફિઝિકલ એન્ટિટી. હવે મિત્રો વિચાર કરો કે ફિઝિકલ વસ્તુ આવી છે, કોઈ પણ ફિઝિકલ નામ આવ્યું છે. તો ફિઝિકલ એટલે શું કે કોઈ પણ ફિઝિકલ ડિવાઇસ. બરોબર, તો આઈઓટી ફિઝિકલ એન્ટિટી એટલે કે ફિઝિકલ વસ્તુઓ, એટલે કે ફિઝિકલ કોઈ પણ ડિવાઇસ હોય કે જેને આપણે અડી શકીએ, જોઈ શકીએ. બરોબર, એને ફિઝિકલ કહેવાય. બરોબર, અને હાર્ડવેર પણ કહી શકીએ આપણે. બરોબર, હાર્ડવેરને શું કરી શકીએ આપણે? ટચ કરી શકીએ, મહેસૂસ કરી શકીએ, જોઈ શકીએ, એને હાર્ડવેર ડિવાઇસ કહેવાય. સોફ્ટવેર ડિવાઇસ કોને કહેવાય? જેને આપણે જોઈ શકતા નથી, એને ખાલી આપણે ઓપરેટ કરી શકીએ છીએ. બરોબર, એને આપણે જોઈ શકતા નથી, ટચ કરી શકતા નથી, મહેસૂસ કરી શકતા નથી, કેમ કે આપણે એ પ્રોગ્રામ બનાવી અને આપણે એક્ઝિક્યુટ કર્યો છે. બરોબર, તો ફિઝિકલ જે પણ કઈ કમ્પોનેન્ટ છે, બરોબર, કોઈ પણ વસ્તુઓ થિંગ્સ છે, બરોબર, હાર્ડવેર છે, એને આપણે ટચ કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ. બરોબર, ઓકે. તો જેને સેન્સર સાથે જોડી શકીએ, ઓકે, સેન્સર સાથે જોડી શકીએ, કનેક્ટિવિટી આપતા ડિવાઇસ અને એમ્બેડેડ સોફ્ટવેર તેમનો ઉપયોગ કરીને આપણે ઇન્ટરનેટના માધ્યમથી ડેટાને કલેક્ટ પણ કરી શકીએ છીએ અને એક્સેસ પણ કરી શકીએ છીએ મિત્રો. બરોબર, તો ફિઝિકલ એન્ટિટીની વાત કરી છે. તો આઈઓટીની ફિઝિકલ એન્ટિટી નીચે પ્રમાણે છે મિત્રો. બરોબર, કઈ કઈ પ્રકારની ફિઝિકલ એન્ટિટી છે એ દર્શાવ્યું છે મિત્રો. બરોબર, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય નહીં, બટ આપણે જોઈ લેવું. કદાચ જો ફેરવીને ક્વેશ્ચન પૂછી લે 3 માર્કનો, બરોબર, તો આપણે લખી શકવા જોઈએ મિત્રો. બરોબર, તો ફિઝિકલ એન્ટિટી કઈ કઈ? તો કે સ્માર્ટ વોચ, બરોબર, સોરી, સ્માર્ટફોન અને ટેબ્લેટ. બરોબર, સ્માર્ટ ફોન અને ટેબ્લેટ. પછી સ્માર્ટ ડિવાઇસીસ, થર્મિસ્ટર, લાઇટ છે, કેમેરા છે, વગેરે છે. બરોબર, પછી વેરેબલ ટેકનોલોજી, સ્માર્ટ વોચ છે, ફિટનેસ ટ્રેકર છે. પછી છે સ્માર્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ છે, ઇન્ટરનેટ સાથે જોડાયેલ વાહનો છે. ઓકે, આજે આ વાહનોની વાત આવી તો મને યાદ આવી ગયું કે કોઈ પણ અત્યારે ટ્રકનો બિઝનેસ કરતા હોય, બરોબર, કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું કામ કરતા હોય, બરોબર, એ બધા એપ્લિકેશન યુઝ કરતા હોય કે આજે હું ટ્રાન્સપોર્ટ નું કરું છું, બરોબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ નું ટ્રાન્સપોર્ટ નું કરું છું. તો આજે મેં કોઈ પણ ટ્રક મોકલો, બરોબર, ફોર એક્ઝામ્પલ મેં ચેન્નઈમાં મોકલો, બરોબર, મારો ટ્રક. બરોબર, તો એ ત્યાં ટ્રક મોકલ્યો છે. તો હું મોબાઈલમાં બેઠા બેઠા હું જોઈ શકું છું મિત્રો કે એ ટ્રક કઈ ક્યાં ક્યાં પહોંચ્યો. બરોબર, કેટલી સ્પીડે ચાલે છે અને ક્યાં પહોંચ્યો. તો અહીંયા બેઠા બેઠા મારી એપ્લિકેશનમાં જોઈ શકું છું કે મિત્રો એ ટ્રક જે છે એ ગુજરાતની બહાર ગયો કે કેટલેક પગ્યો, કયા રાજ્યમાં પગ્યો, કેટલી વાર છે, ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે, એ બધું બેઠા બેઠા હું અહીંયા ઇન્ટરનેટના માધ્યમથી હું મોબાઈલની એપ્લિકેશનમાં મિત્રો જોઈ શકું છું. બરોબર, તો આ એની એપ્લિકેશન થઈ. બરોબર, ફિઝિકલ એન્ટિટી થઈ કે સ્માર્ટ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ. ડન. પછી છે ઇન્ડસ્ટ્રીયલ સેન્સર અને મશીનરી. બરોબર છે, જેમાં આપણે સેન્સરનો યુઝ કરીએ છીએ મશીનરીમાં બધે. બરોબર, પર્યાવરણને લગતા સેન્સર, ફોર એક્ઝામ્પલ એર ક્વોલિટી સેન્સર છે,
હવામાનને લગતા સેન્સર છે, હેલ્થ કેર ડિવાઇસીસ છે, પછી કૃષિને લગતા સેન્સરો અને કૃષિ સાધનો, રિટેલ ઇવેન્ટરી મેનેજમેન્ટ ડિવાઇસીસ છે, સ્માર્ટ સિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બરોબર, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ છે, વેસ્ટ મેનેજમેન્ટ છે, એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ છે, પછી લોજિસ્ટિક સપ્લાય ચેનલ છે, બરોબર, જીપીએસ ટ્રેકર્સ છે, સ્માર્ટ એમ્પ્લાયસીસ અને રસોડામાં વપરાતા ગજેટ્સ છે, પછી ઇન્ટરનેટ ટેકનોલોજી અને ઇન્ટરનેટને પૂરું પાડતા સાધનો જેવા કે રાઉટર, હબ, સ્વિચ, ફાઈબર, ઓકે, કોક્સિયલ કેબલ છે વગેરે, પછી એન્ડ્રોઈડ કે આઈઓએસ સ્માર્ટફોનમાં ઉપયોગ થઈ શકે એવી એપ્લિકેશનો છે મિત્રો, બરોબર. તો આ બધી ફિઝિકલ એન્ટિટી છે મિત્રો, બરોબર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું ઇન્ટરનેટ સોરી આઈઓટી નું આર્કિટેક્ચર, બરોબર, જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, મોસ્ટ આઈપી છે, ઘણી બધી વાર એક્ઝામમાં પૂછાઈ ગયું છે, બરોબર. તો એ આપણે જોઈ લેશું મિત્રો, બરોબર, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, પછી આઈઓટી આર્કિટેક્ચર નું લેયર છે એ પણ આપણે મિત્રો જોશું, બરોબર, જે પણ એ પણ આઈએમપી ક્વેશ્ચન છે. ઓકે, લેક્ચર કેટલા આવી ગયું? 9:15. હજી તો વાર હે ને, ક્વેશ્ચન નહીં, બરોબર. ચાલો એ ક્વેશ્ચન પૂરો જ કરી દઈએ આપણે. ઓકે, તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આઈઓટી આર્કિટેક્ચર મિત્રો, બરોબર. તો આવો ક્વેશ્ચન તમને 4 માર્ક નો પૂછાય, આ 7 માર્ક નો ક્વેશ્ચન પેલા તો ના પૂછાય. આઈઓટી આર્કિટેક્ચર છે એ તમને 4 માર્ક નો ક્વેશ્ચન પૂછાય. જો ભૂલથી તમને 7 માર્ક નો ક્વેશ્ચન પૂછાઈ ગયો તો આ રીતે વિસ્તૃતમાં તમારે લખવાનું થાય, બરોબર. આઈઓટી આર્કિટેક્ચર જેમાં ફર્સ્ટ હશે શું હશે તો કે સેન્સર અને એક્યુએટર, બરોબર. ફર્સ્ટ ઓફ ઓલ ઇનપુટ સાઇડ હંમેશા શું હશે આઈઓટી આર્કિટેક્ચરમાં તો કે સેન્સર, બરોબર. પછી શું કરશે, એનું પ્રોસેસ કરશે, એનાલિસિસ કરશે, પછી પ્રોસેસ થઈ ગયું, એનાલિસિસ થઈ ગયું, બરોબર. પછી શું આવશે નેક્સ્ટ પોઈન્ટ તો કે એને કંઈક મારે મોકલવો તો પડશે કોઈ પણ સેન્ટર સુધી, બરોબર. તો એ કોના માધ્યમથી મોકલી તો કે ગેટવે નો ઉપયોગ કરીશ. ગેટવે નું કામ શું કરશે ગેટવે તો કે ડેસ્ટિનેશન સુધી કોઈ પણ મેસેજ મારે પહોંચાડવું, બરોબર. અને ડેસ્ટિનેશન સુધી મોબાઈલ પહોંચે એટલે ફાઇનલ ફંક્શન કયું હોય, ફાઇનલ ફંક્શન તો કે ક્લાઉડ અને એપ્લિકેશન, બરોબર. તો આ 4 પોઈન્ટ જે છે મિત્રો એ ભૂલાય નહીં. આખી પ્રોસેસ મેં તમને કહી દીધી, ફરી વાર રિપીટ કરું છું. સેન્સરનું કામ શું તો કે વાતાવરણમાં ડેટાને સેન્સ કરવો. સેન્સ કર્યા પછી તો કે હું જે પણ કઈ ડેટા છે એને હું આગળના તબક્કામાં મોકલીશ. આગળનો તબક્કો કયો તો કે પ્રોસેસર જે છે, પછી માઇક્રો પ્રોસેસર હોય કે પછી એક કંટ્રોલર હોય, બરોબર. એ શું કરશે, પ્રોસેસ કરશે, એનાલિસિસ કરશે, બરોબર. ઇન્ક્રિપ્શન ડિક્રિપ્શન બધું જે પણ કઈ કાર્ય છે એ પ્રોસેસરમાં થશે મિત્રો, બરોબર. અહીંયાથી મારું રેડી થઈ જશે જે પણ કઈ સિગ્નલ છે એને હું ગેટવેના માધ્યમથી હું આગળના તબક્કામાં મોકલીશ, બરોબર. તો ગેટવેના તબક્કામાંથી હું ટ્રાન્સફર કરીને અને આગળ મોકલું છું ફાઇનલ તબક્કામાં, અને મારે એપ્લિકેશન આપણને જોવા મળે છે, બરોબર. ઓકે, ઓકે, હવે વિસ્તૃતમાં જોઈએ એક એક પોઈન્ટ સેન્સર અને એક્યુએટર્સ, બરોબર. હવે સેન્સર અને એક્યુએટર દૂરના સ્થળથી પ્રોસેસ અને સિસ્ટમને મોનિટરિંગ કે સિસ્ટમને કંટ્રોલ કરવા માટે એક સાથે કામ કરે છે. આ બંને સેન્સર અને એક્યુએટર, બરોબર. સેન્સર અને એક્યુએટર આઈઓટી સિસ્ટમના અંતિમ બિંદુ એન્ડ પોઈન્ટ કહે છે, બરોબર. આ સિસ્ટમ આઈઓટી સિસ્ટમના અંતિમ બિંદુ કહેવામાં આવે છે મિત્રો, જેના વડે સિસ્ટમને ભૌતિક સંસાધન સાથે જોડાયેલા છે મિત્રો, બરોબર. સેન્સરની વાત કરીએ તો એક ટ્રાન્સડ્યુસર છે જે પર્યાવરણમાંથી એટલે કે વાતાવરણમાંથી માહિતીને મેળવે છે અને પ્રોસેસરને આપે છે, બરોબર. સેન્સ કરે છે વાતાવરણમાં કે પર્યાવરણમાંથી ડેટાને, બરોબર. અને એ માહિતી જે છે એ પ્રોસેસરને આપે છે. ફોર એક્ઝામ્પલ ગેસ સેન્સર છે, મોઇસ્ચર સેન્સર છે, વોટર ક્વોલિટી સેન્સર છે, અલગ અલગ પ્રકારના બધા સેન્સર છે. એ ક્યુરેટર શું કરે છે તો કે એ પણ એક ટ્રાન્સડ્યુસર છે, બરોબર. ટ્રાન્સડ્યુસર એટલે શું કે એક માહિતી લે અને બીજી જગ્યાએ મોકલે એટલે ટ્રાન્સડ્યુસર કહેવાય, બરોબર. કે જે પ્રોસેસર માંથી મળતા સિગ્નલને આધારે પર્યાવરણના ઘટકને કંટ્રોલ કરવા માટે જરૂરી એક્શન એટલે કે કાર્ય લે છે મિત્રો. ફોર એક્ઝામ્પલ ડીસી મોટર છે, એસી મોટર છે, રિલે છે, એલઈડી છે, વાલ્વ છે,
બરોબર, સોલેનોઇડ સ્વિચ છે વગેરે છે મિત્રો. બરોબર, એ એક્યુએટરનું કામ છે કે પ્રોસેસરમાંથી મળતા જે સિગ્નલો છે, બરોબર, એને આધારે પર્યાવરણને કંટ્રોલ કરવા માટે જરૂરી એક્શન આપે છે મિત્રો. બરોબર. પછી ઇન્ટરનેટના વિશાળ નેટવર્કમાં તમને ઓળખી શકાય તે માટે એક યુનિક આઈપી એડ્રેસ સેન્સર અને એક્યુરેટરને આપેલ હોય છે. બરોબર, જેથી કરીને આપણે એને ઓળખી શકીએ. બરોબર, કોઈ પણ ડિવાઇસ હોય, ઇન્ટરનેટ આપણે યુઝ કરીએ એટલે આઈપી એડ્રેસનો યુઝ થાય ને થાય જ. બરોબર, એટલે સેન્સર અને એક્યુરેટર ને આઈઓટી ડિવાઇસમાં ટ્રંક એન્ડ કહેવામાં આવે છે. બરોબર, આ ખાસ ભૂલાય નહીં, સેન્સર અને એક્યુરેટરને ટ્રંક એન્ડ કહેવામાં આવે છે. બરોબર. વાઇવામાં તમને ક્વેશ્ચન પૂછે કે ટ્રંક એન્ડ એટલે શું? બરોબર, તો એને સેન્સર અને એક્યુરેટરને આપણે ટ્રંક, આઈઓટી ના ટ્રંક એન્ડ ડિવાઇસ કહેવામાં આવે છે. ડેસ્ટિનેશન સુધીના પોઈન્ટ કહેવામાં આવે છે ટૂંકમાં. બરોબર. નેક્સ્ટ પોઈન્ટ છે પ્રોસેસર. ઓકે, તો તેનું મુખ્ય કાર્ય છે સેન્સરમાંથી આવતા ડેટાને પ્રોસેસ કરી અને તે પ્રોસેસ્ડ ડેટા ક્લાઉડ એપ્લિકેશનમાં ગેટવેના મારફતથી, બરોબર, જો મિત્રો, કે કોઈ પણ ડિવાઇસ, આઈઓટી ડિવાઇસ છે, એમાં ડેટા સેન્ડ કરેલો છે, પછી પ્રોસેસ થઈ અને એ એપ્લિકેશન સુધી પહોંચાડવા માટે આપણે કોનો યુઝ કરીએ છીએ? તો કે ગેટવેનો યુઝ કરીએ છીએ. ગેટવેના મારફતથી આપણે પહોંચાડવાનું છે. અને સેન્સર કે એપ્લિકેશનમાંથી મળતા ડેટાને આધારે એક્યુરેટરને જરૂરી સિગ્નલ પહોંચાડી વાતાવરણને કંટ્રોલ કરવાનું છે. બરોબર, પ્રોસેસર મુખ્યત્વે રિયલ ટાઈમ બેઝિસ પર કાર્ય કરે છે. બરોબર, એટલે કે ફટાફટ કાર્ય કરે છે અને એપ્લિકેશન વડે સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. બરોબર. પછી પ્રોસેસરમાં ડેટાનું ઇન્ક્રિપ્શન અને ડિક્રિપ્શન કરીને સિક્યુરિટી આપવામાં આવે છે. બરોબર, જેમ કે એમ્બેડેડ સિસ્ટમ છે, માઇક્રો કંટ્રોલર, જેના ઉદાહરણો છે મિત્રો. બરોબર, તો પ્રોસેસરનું આ કામ છે. ગેટવે ની વાત કરીએ તો ગેટવે પ્રોસેસરમાંથી મળેલ પ્રોસીડ ડેટા, બરોબર, એ રાઉટિંગ કરવા માટે અને પ્રોસીડ ડેટાને યોગ્ય જગ્યાએ ઉપયોગ માટે મોકલવામાં આવે છે. ગેટવે વડે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય, એટલે કે કોમ્યુનિકેશન માટે ગેટવેનો યુઝ થાય છે મિત્રો. ગેટવે એ કનેક્ટિવિટી પૂરી પાડે છે. દાખલા તરીકે લેન છે, વેન છે, મેન છે. બરોબર, આ જે ડિવાઇસ છે, બરોબર, કોઈ પણ ડિવાઇસ, હવે એને મારે મોકલવા માટે કનેક્ટિવિટી તો જરૂરી છે જ, કેમ કે એની વગર તો હું કેમ મોકલી શકીશ? બરોબર, તો એના ઉદાહરણ તરીકે લખ્યું છે કે લેન, વેન, મેન, બરોબર, લોકલ એરિયા નેટવર્ક છે, કે પછી વાઇડ એરિયા નેટવર્ક છે, કે પર્સનલ એરિયા નેટવર્ક છે. બરોબર, પર્સનલ એરિયા નેટવર્ક હોય તો એ વાઈફાઈ નો યુઝ કરીશ, વાયરલેસ નો યુઝ કરીશ. કેમ કે પર્સનલ કોને કહેવાય? કે આસપાસ બાજુબાજુમાં બેઠા હોય તો પર્સનલ કહેવાય. કે એના માટે હું દોડ્યા તો કઈ ખેંચીશ નહીં. બરોબર, તો લાંબા થોડુંક દૂર હોય તો હું લેન વેન નો ઉપયોગ કરીશ. બરોબર. પછી છે ક્લાઉડ અને એપ્લિકેશન. તો એપ્લિકેશન વડે ગેટવે મારફતે આવેલ ડેટા યોગ્ય યુટિલાઇઝેશન થશે અને એપ્લિકેશન ડેટા અને યુઝર સાથે ઇન્ટર કરેક્શન કરવા માટેનું જરૂરી માધ્યમ પૂરું પાડે છે. આ એપ્લિકેશન ક્લાઉડ બેઝ સિસ્ટમ હોઈ શકે છે. બરોબર, એટલે એપ્લિકેશન યુઝર કંટ્રોલેબલ હોય છે. બરોબર, એ કંટ્રોલ કરી શકે એવી હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણું સ્માર્ટ હોમ એપ છે, સિક્યુરિટી સિસ્ટમ કંટ્રોલ એપ છે, કે સ્માર્ટ વોચ એપ છે, વગેરે છે કોઈ. બરોબર, ઘણી વખત ગેટવેના મારફતે આવેલ પ્રોસેસ ડેટા ફક્ત કોમ્પ્યુટર અને ડેટાબેઝમાં સ્ટોર થાય છે. આ ડેટાબેઝ લોકલ પણ હોઈ શકે છે અને ક્લાઉડ આધારિત પણ હોઈ શકે છે મિત્રો. તો મિત્રો, આ 4 માર્કનો ક્વેશ્ચન તમને જો પૂછાય, બરોબર, તો આ બધા પોઈન્ટ તમારે લખીને આવવાના છે. મેં તમને બ્લોક ડાયાગ્રામ પણ સમજાવી દીધો અને એનું ફંક્શન પણ સમજાવી દીધું, કેવી રીતે કામ કરે છે એ પણ તમને સમજાવી દીધું. બરોબર. હવે મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનું આર્કિટેક્ચર જોવાનું છે. સોરી, આના આર્કિટેક્ચરના લેયર જોવાના છે મિત્રો. બરોબર, તો ટોટલ 5 લેયર, 4 લેયર છે. બધા લેયર વાંચીને આવજો. બરોબર, એપ્લિકેશન લેયર છે, મેનેજમેન્ટ સર્વર લેયર છે, સર્વિસ લેયર છે, ગેટવે છે અને સેન્સર લેયર છે. આપણે સેન્સર લેયર થી ચાલુ થાય ને ઉપર સુધી એપ્લિકેશન લેયર સુધી જાય મિત્રો. જે આપણે ભણ્યા ને એ બધું જ છે, આમાં કોઈ પણ કઈ પ્રોબ્લેમ નથી. ખાલી એકવાર વાંચીને આવજો. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આર્કિટેક્ચર લેયર જોશું. ડન. ઓકે.